મારા સિમલિયા પંચાયતમાં બાપુ 3-4 મુદ્દા છે. ભ્રષ્ટાચાર ફૂલ ચાલી રહ્યો છે. તે ભ્રષ્ટાચાર છે મારા ભાઈ, કયો ભ્રષ્ટાચાર નહીં? આ દેશમાં કયો ખૂણો છે? મુદ્દો એ છે મારો કે મારી પંચાયત પર તલાટી અનિયમિત છે, આવતો જ નહીં. કોક વાર આવે છે, કોક વાર જતો રહે છે. બરાબર છે. વગર ટાઈમ. અને તમારા તલાટીના કેટલા ગામનો ચાર્જ આવ્યો છે તમને ખબર છે? હા, તમારા જે તલાટી છે હા, એમના કેટલા ગામને જવાબદારી આપી છે કદાચ તમને ખબર છે ખરી? 2 જ પંચાયતની છે, સિમલિયા અને દેવલી કુવા. મતલબ 6 દિવસ વર્કિંગ દિવસ હોય, સોમથી શનિ. હા, 6 દિવસમાં 2 ગ્રામ પંચાયત અમને આપી છે, એટલે એવરેજ એ 3 દિવસ ફાળવી શકે. એમાં બી 1 દિવસ એમના તાલુકાની અંદર મિટિંગમાં આપવાનો હોય, એટલે એમના જો વધ્યા 5 ને એમાં જો કદાચ શનિવાર આવી ગયો તો પછી અમુક જે રજા આવતી હોય તો વધ્યા 4. બાપુ અઠવાડિયામાં તો એક વાર તો આવવા જોવો ને. મને બોલી લેવા દો, હું તમને કહું. હા બાપુ, 4 દિવસ કદાચ વધ્યા, બરાબર છે? હા, હા. હવે 4 દિવસની અંદર કદાચ શનિવારે રજા આવી તો 2 દિવસની જે એમની જે મતલબ એ છે કાઢ નાખવાની આવે. સોમથી શુક્ર જ આવે. સોમથી શુક્રમાં 1 દિવસ એમનો તાલુકાનો કાઢ નાખવાનો, એમને મિટિંગ નો, તો 4 દિવસમાં 2 દિવસ ભાગમાં આવે. બરાબર. 2 દિવસ આવી શકે. અને ઘણી વાર તમારે તો સારું છે કે 2 જ ગામ છે. ગુજરાતની અંદર કેટલા બધા તલાટી એવા છે ને જેને એક તલાટીને 5 ગામ આપ્યા છે. હા બાપુ, પણ વીસી પણ અનિયમિત છે. વીસી પણ એના ટાઈમ કોક જ દિવસ આવે, અઠવાડિયામાં એક વીસી તો આવો છો ને બાપુ. હા, બહુ અઘરી વસ્તુ વીસી. પણ અઘરું એક વસ્તુ તમને હું કહું, એ વીસી નો પગાર કેટલો ખબર તમને? હા, કેટલો પગાર છે એ તો નહીં ખબર બાપુ. પણ બાપુ વીસી જે વીસી નું નામ છે, વીસી પર લખેલું છે, એ વીસી બાપુ બીજેપી ની મિટિંગો કરી ફરે છે, અહીંયા વીસી નું લોક છે. બીજેપી ની મિટિંગ કરતો વોટ એવર જે બી કરતો હોય, પણ હું તમને એની પરિસ્થિતિ કહું. વીસી નો પગાર કેટલો ખબર તમને? કેટલો પગાર છે? ના બાપુ. કેટલો હશે તમને શું લાગે છે? તો ખબર નહીં બાપુ. કેટલો હશે એમ નોર્મલ? 3-4 હજાર હશે ને બાપુ. જીરો પગાર છે, જીરો. એવું એમ ના બાપુ. કેટલો પગાર છે? જીરો. એને ફક્ત કમિશન મળે છે. તમારી જો નકલ બકલ કાઢેલી હોય તો એ બિચારાને મળે, બાકી એનું ઘર ચલાવવું બહુ અઘરું છે. વીસી ની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે. આપણે ઠીક છે, આક્ષેપ કરીએ છીએ કે વીસી અનિયમિત છે, વીસી પૂરતું કામ નથી કરતો, વીસી અમારા ગામની અંદર ધ્યાન નથી આપતો, પણ વીસી ની જે વેદના છે ને એ કદાચ વીસી જ સમજી શકશે. પણ હા, બની શકે બધી જગ્યાએ વીસી સારા છે એવું જરૂરી નથી. ઘણી જગ્યાએ વીસી ખરાબ પણ છે. કદાચ તમે તમારી જગ્યાએ સાચા પણ છો, પણ આપણે એમની વેદના પણ સમજવાની છે. વગર પગારની નોકરી કરે છે વીસી. બીજો મુદ્દો છે મારા રેશન કાર્ડ છે. જી. જે સ્ટોર છે એમાં આજ લગીન જેટલા મારા કે 28 વર્ષ થયા, 28 વર્ષ લગીન જે હું સમજનો 12 વર્ષનો તેમને પાકી પાવતી અમારે આપતા નહીં બાપુ. કયું ગામ? સિમલિયા, ઘોગંબા તાલુકાનું પંચમહાલ જિલ્લાના સિમલિયા ગામની અંદર પાકી પાવતી આપવામાં આવતી નથી. આ વિડીયો રેકોર્ડ કરીને કટ કરીને સિમલિયા ગામમાં મોકલવામાં આવે અને ઘોગંબા મામલતદાર સાહેબને આ વિડીયો મોકલવામાં આવે. આટલો વિડીયો કટ કરજો ટીમ. હું ટીમને અપીલ કરું છું કે ઘોગંબા તાલુકાની અંદર, પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની અંદર સિમલિયા ગામની અંદર એસ પર નાગરિક એવું કહી રહ્યા છે ત્યાં આગળ પાકી પાવતી આપવામાં આવતી નથી. તો તાત્કાલિક ધોરણે જે સસ્તા અનાજની દુકાનવાળા જે વિતરણવાળા ભાઈ છે એ પાકી પાવતી પ્રિન્ટર લઈને ત્યાં વેચવા બેસજો. અને હું તમને ભાઈ અપીલ કરું છું કે તમારા ગામની અંદર જયારે આ ભાઈ વિતરણ કરવા માટે બેસે, પાકી પાવતી ના હોય, પ્રિન્ટર ના હોય, એને વિડીયો બનાવો. એને વિડીયો બનાવીને મને મોકલો, પછી જોઈએ આપણે મજા આવશે. હું રાહ જોઉં છું હવે વિડીયોની. આ વિડીયો ફક્ત આજે વાત છે ફક્ત પંચમહાલ માટે નથી, ઘોગંબા માટે નથી, સિમલિયા માટે નથી, ગુજરાતના તમામ લોકો માટે છે કે તમારા ગામની અંદર જયારે રેશન કાર્ડ વિભાગનું વિતરણ થઈ રહ્યું છે, સસ્તા અનાજની દુકાન ખુલી છે, પાકી પાવતી નથી આપતા, એનો વિડીયો બનાવો. વિડીયો બનાવીને મહીપતસિંહ ચૌહાણને મોકલો, પછી જોવા મજા. ત્રીજો મુદ્દો એ છે કે 2022 ઓક્ટોબરમાં સિમલિયા ગામનો 1 કિલોમીટર રસ્તોનું ખાતમુહૂર્ત થયું. આજ લગીને એ રસ્તો બન્યો નથી અમારા સિમલિયામાં. બનશે, ચિંતા ના કરશો. આપણા દેશની અંદર અત્યારે બહુ મતલબ અઘરું છે, ધીમે ધીમે બનશે, બહુ ચિંતા ના કરતા. પણ ના બને 2-3 મહિનાની અંદર કામ શરૂ ના થાય. અત્યારે કામ બધા બંધ છે વરસાદને લીધે, અત્યારે વર્ક ઓર્ડર નથી આપતા, પણ હવે ધીરે ધીરે વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે, ડામર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તો કદાચ 15-20 દિવસમાં કામ શરૂ ના થાય મને ફોન કરજો. ઓકે બાબુ. ધન્યવાદ. બીજું છે કે આવાસ, બીજું છે કારણ કે ચાલુ જ છે, સવાલ જ એટલા બધા છે. હાજી નમસ્કાર.